हेलो विद्यार्थी मित्रों, हूँ तो भणीश नामनी यूट्यूब चैनल में फरी एक बार आपनु हार्दिक स्वागत है। हवे आपणे जोईशुं एक्जाम्पल नंबर 13। आ एक्जाम्पल नंबर 13 जे छे ए एटली सरस रीते शीखवाडीश के तमने क्यारे भूलाशे नहीं। कोई पण कॉम्पिटिटिव एक्जाम होय तो पण तमने आवडी जशे। अने इवन एक पासाने बे वार उछाळो अथवा बे पासाने एक वार उछाळो ए बंने सेम ज वस्तु छे। तो कोई पण सरवाळो पूछे, 8 पूछे, 13 पूछे, 6 पूछे, 5 पूछे, तमने 2 सेकंड ની અંદર 5 सेकंड ની અંદર आंसर आवे ए रीते एक शॉर्टकट आपવાનો प्रयत्न करीश। तो आ जे एक्जाम्पल जे छे ए पूरेपूरो जोजो। जो विडियो गमे तो ज लाइक शेयर करजो, बराबर के नहीं। हवे एक्जाम्पल नंबर 13 શું કહે છે કે એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એકવાર ઉછાળવામાં આવે છે। હવે મેં તમને કહ્યું હતું, શું કહ્યું હતું કે એક પાસાને બે વાર ઉછાળવામાં આવે કે બે પાસાને એકવાર ઉછાળવામાં આવે, બંને વસ્તુ કેવી છે? સેમ જ છે। પછી આગળ શું કહે છે કે તમામ શક્ય પરિણામો લખો। હવે તમામ શક્ય પરિણામો કેવી રીતે લખશો અથવા તમામ શક્ય પરિણામો કેટલા થાય? તો કેટલા થાય? એક પાસાને બે વાર ઉછાળો છો। હવે મેં તમને કહ્યું હતું કે પાસાને બે વાર ઉછાળવામાં આવે અથવા તો પાસાને બે પાસાને એક વાર ઉછાળવામાં આવે, બંને વસ્તુ સેમ છે। પાસાની બાજુ કેટલી? 6, એને કેટલી વાર ઉછાળવામાં આવે? બે વાર। તો કેટલા પરિણામો થાય? 36। તો ટોટલ આપણે કેટલા પરિણામો લખવાના થાય છે? 36। પછી આગળ શું કહે છે કે પાસા પરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો। એટલે પાસાને જ્યારે તમે બે વાર ઉછાળશો, જ્યારે આ બે પાસાને એક વાર ઉછાળશો તો તેના પર મળતા જે પરિણામો જે છે એમનો સરવાળો 8 હોય તેની સંભાવના શોધો, 13 હોય તેમની સંભાવના શોધો અને 12 હોય તેની 12 કે 12 કરતા નાનો હોય તેની સંભાવના શોધો। પણ તમને કોઈ પણ પૂછે આવડવાનું જ છે, બરાબર કે નહીં? ખાલી આ એક્ઝામ્પલ જે છે એ પૂરેપૂરો જોજો। તો સૌથી પહેલા શું કરવાનું? લખવાનું કે સોલ્યુશન। શું શોધવાનું છે? તો કે સરવાળો 8 હોય તે સંભાવના। तो સૌથી પહેલા શું કરવાનું? ઘટના લેવાની। એક નંબર ઘટના કઈ લેશો? ઈ બરાબર કેવી રીતે લેવાની? શું શોધવાનું છે? સરવાળો 8 હોય તો અહીંયા લખવાનું કે પાસા પરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 થાય તે ઘટના, બરાબર। હવે જુઓ, પાસા પરની સપાટી પર જે છે એ દેખાતી સંખ્યાનો સરવાળો 8 થાય તે ઘટના। હવે શું લખવાનું? કુલ સાનુકૂળ પૂર્ણાંકોની સંખ્યા। ઓ ભઈલા કેટલી વાર બોલ્યો દરેક લેક્ચરમાં, કઈ વસ્તુ યાદ રાખવાની? કેટલી વસ્તુ? 4 વસ્તુ યાદ રાખવાની। કોઈ પણ એક્ઝામ્પલ ગણતા પહેલા 4 વસ્તુ યાદ રાખવાની। ઘટના લેવાની, સાનુકૂળ પરિણામો લેવાના, કુલ શક્ય પરિણામો લેવાના, ઇક્વેશન મૂકવાનું, આન્સર આવે, બરાબર। આ 4 વસ્તુ સિવાય બીજું કઈ જ આવતું નથી, બરાબર કે નહીં? તો જુઓ હવે શું લખવાનું? તો કે સાનુકૂળ પરિણામોની સંખ્યા, અહીં કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા। આ બધું એટલે લખું છું કે તમને બી ખ્યાલ આવે કે આ રીતે લખવાનું હોય। બાકી એકદમ શોર્ટકટ આ લખવાના, કુલ સાનુકૂળ પરિણામ એમ કરીને લખી દેવાના, પણ એવું નથી કરતો। આ બધું લખું છું કારણ કે તમને ખબર પડે, બરાબર કે નહીં, કઈ રીતે વ્યવસ્થિત લખવું એ। તો કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? 5। આ 5 કેવી રીતે થાય? જાદુ કરતું કે મેં ડાયરેક્ટ 5 લખી દીધા? ના। કે મેં તૈયાર કરીને આવ્યો? ના। શું કરવાનું? આ 5 જે છે એ કેવી રીતે લખ્યા એ તમારે જોવા માટે આખો વિડિયો જોવો પડશે, બરાબર। હવે આ 5 કઈ રીતે થાય એ બતાવું। તો કઈ રીતે 5 થાય? એના પહેલા હું કુલ શક્ય પરિણામોની સંખ્યા લખી દઉં। જુઓ, કુલ શક્ય પરિણામોની સંખ્યા। કુલ પરિણામોની સંખ્યા કેટલી થાય? 36। આ તો ખબર જ છે, પણ કુલ કયા પરિણામો જે છે કે જે 36 છે? તો જો મેં તમને યાદ રાખવા માટે કહ્યું હતું। શું યાદ રાખવા માટે કહ્યું હતું? કે 1 1 1 2 1 3 1 4 1 5 અને 1 6 1 6 આ રીતે યાદ રાખવાનું। પછી શું કહ્યું તું મેં? તો કે 11 વાળી લાઈન થાય, 21 વાળી, 31 વાળી, 41 વાળી, 51 વાળી ને 61 વાળી। એ જ રીતે અહીં જુઓ, આ 2 1 પછી 2 2 પછી 2 3 2 4 2 5 અને 2 6। એ જ રીતે તમારે આગળ લખવાનું। કઈ સુધી લખવાનું? 6 સુધી। તો 6 1 પછી 6 2 6
3 6 3 પછી 6 4 6 5 અને 6 6 તો કુલ ટોટલ પરિણામો કેટલા થયા 36 એક વાળામાં 6 બે વાળામાં 6 3 4 5 ને 6 તો 6 ગુણ્યા 6 36 પરિણામો થયા હવે કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા 5 થાય હવે કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા 5 થાય તેના માટે એક શોર્ટ ટ્રીક જુઓ કઈ રીતે કોઈ પણ સરવાળો પૂછે ખાલી 5 જ સેકન્ડમાં ખબર પડે શું યાદ રાખવાનું જુઓ રામબાણ કઈ રીતે યાદ રાખવાનું સૌથી પહેલા આ રીતે લખી દેવાનું તમારે શું લખવાનું તો કે 12 સરવાળા હોય કેટલા હોય 12 એ 12 એટલે જે 12 લખું છું એ સરવાળા હોય કેટલા હોય 0 હોય કા તો સરવાળા કેટલા હોય 1 હોય 2 હોય 3 હોય 4 હોય 5 હોય 6 હોય કા તો 7 હોય 8 હોય 9 હોય 10 હોય 11 હોય 12 હોય ને 13 હોય બરાબર આ જે છે એ સરવાળા છે બરાબર હવે અંદર શું લખવાનું બહાર વાળા અંક તમારે લખવાનું અહીંયા કે બહાર વાળા અંક સરવાળા છે પછી અંદર વાળા જે છે એ પરિણામો છે જો અંદર કેવી રીતે લખવાનું હવે સરવાળો 1 થાય તો સરવાળો 1 થાય ક્યારેય ના થાય બરાબર કે નહીં જો આ 1 છે આ સરવાળો જે છે ઓછામાં ઓછો 1 ને 1 કેટલા થાય 2 એટલે 2 થી થાય કા તો 2 થી થાય કા તો 6 અને 6 કેટલા થાય 12 થાય કા તો કેટલા થાય 12 થાય એટલે ઓછામાં ઓછો સરવાળો 2 થાય અને વધુમાં વધુ કેટલો થાય 12 થાય એટલે 2 અને 12 થાય 13 અને 1 તો થાય જ ના એટલે અહીંયા કેટલા લખવાના 0 0 કેમ કે સરવાળો 0 થવાનો જ નથી પછી અહીંયા 1 2 3 4 5 પછી 6 પછી ફરીથી લખવાનું 1 2 3 4 અને 5 બસ વાર્તા પૂરી ખબર પડી કે નહીં આટલું લખાઈ જાય એટલે વાર્તા પૂરી કેવી રીતે વાર્તા પૂરી કે જુઓ આ અંદર વાળા અંક જે છે ને કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા બતાવે કઈ રીતે તો જુઓ પહેલા હું તમને કહું અહીંયા કે અંદર વાળા જે અંક જે છે એ સરવાળાને અનુરૂપ શું છે સાનુકૂળ પરિણામોની સંખ્યા છે સાનુકૂળ પરિણામોની સંખ્યા છે કઈ રીતે સાનુકૂળ પરિણામોની સંખ્યા છે જુઓ તમે આ કેટલા સરવાળો કેટલો પૂછ્યો છે 8 તો અહીં 12 જે છે એ શું છે સરવાળા તો 12 8 કયો છે એ જોવાના આ રહ્યા તો અંદર તેને અનુરૂપ સાનુકૂળ પરિણામોની સંખ્યા છે તો આ કેટલા છે 5 તો સરવાળો 8 હોય તેવા પરિણામ કેટલા હોય 5 એટલે મેં અહીંયા 5 લખ્યા ખબર પડી તમને કે સરવાળો 13 હોય તો સરવાળો 13 હોય તેવા પરિણામ કેટલા થશે ગણવા બેસતો તમે આ YouTube ચેનલ જોવો છો અને ગણવા બેસો તો બરાબર ના કહેવાય બરાબર કે નહીં તો આ સરવાળો કેટલો થાય 13 તો 13 થાય એવા પરિણામ કેટલા 0 કોઈ પૂછે કે સરવાળો જે છે 11 થાય તેવા પરિણામ કેટલા તો કેટલા 2 તમે આ બધું ગણવા બેસશો ના લખવાનું નહીં બરાબર પણ આ તો અહીંયા કહ્યું છે કે તમામ શક્ય પરિણામો લખો એટલે આ લખ્યા 1 માર્ક્સમાં પૂછાય તો સીધો જવાબ જ લખવાનો જવાબ કેવી રીતે લખવાનો કે કુલ શક્ય પરિણામોની સંખ્યા તો ખબર જ છે બરાબર કે નહીં કુલ શક્ય પરિણામો 36 થાય સરવાળો ગમે તે પૂછ્યો હોય એને અનુરૂપ જે અંદર પરિણામો જે છે એ ઉપર લખી દેવાના સરવાળો 8 પૂછ્યો છે તો અંદર પરિણામો કેટલા છે 5 તો તેની સંભાવના કેટલી થઈ 5/36 કે 13 છે તો 13 માટે આ બધું ગણવા બેસતો 1 માર્ક્સમાં પૂછાય તો ના શું કરવાનું 0/36 એટલે કેટલા થશે 0 ખબર પડી કે ના પડી તમને એવું પૂછે કે સરવાળો જે છે 12 થાય તેની સંભાવના કેટલી તો કેટલી 12 થાય તેની સંભાવના 1/માં કેટલા 36 સરવાળો 10 થાય તેની સંભાવના કેટલી તો સરવાળો 10 થાય તેની સંભાવના કેટલી 13 પડી ખબર ખાલી 5 સેકન્ડમાં આન્સર આવે બરાબર તો આ તમારે નોંધી લેવાનું અને જે આ મેં લખ્યા છે 5 એ કઈથી લખ્યા આ રીતે લખ્યા હવે જુઓ કે આ 5 કયા પરિણામો કયા 5 છે તો કયા લખવાના અહીંયા સારી રીતે તમને એક્ઝામ્પલ પૂછાયો હોય 3 માર્ક્સમાં તો લખવાનું વ્યવસ્થિત બરાબર 5 કયા છે એકની લાઈનમાં જે છે સરવાળો 8 થાય તેવું હોય 6 ને 1 7 વધુમાં વધુ 8 ના થાય 7 જ થાય બરાબર તો ના થાય 2 માં આવે તો કે હા આવે કેટલા થાય 2 ને 8 સરવાળો કરવાનો છે તો 2 ને 6 8 3 માં આવે તો કે હા 3 ને 5 8 4 માં આવે તો કે હા 4 ને 4 8 5 માં આવે તો કે હા 5 ને 3 8 6 માં આવે તો કે હા 6 ને 2 8 તો 1 2 3 4 ને 5 એક લાઈનની એક જે છે એના સિવાયની બધી જ લાઈનમાં સરવાળો 8 થાય બરાબર કે નહીં
તો આ 1 2 3 4 ને 5 પરિણામો થયા, આ કુલ શક્ય પરિણામો થયા અને આ આપણી શોર્ટકટ થઈ. ખબર પડવી જ જોઈએ. અને આ વસ્તુ તો રામબાણ છે, તમારે યાદ જ રાખવાનું. બરાબર, કોઈ પણ સરવાળો પૂછે એના આવડી જાય. હવે જુઓ, એમાં બી એક શોર્ટકટ બતાવું તમને કે આ 12 જે છે એ સરવાળા છે અને અંદર જે છે એ પરિણામ છે. એ કેવી રીતે યાદ રાખશો? કદાચ તમને આ બી આપતો રહી જાય કે 12 1 થી 13 લખી દેવાના અને અંદર 0 થી 1 2 3 4 5 લખવાના, 1 2 3 4 5 લખવાના, 6 લખવાના. પણ જુઓ, તમને સરવાળો જ્યારે બી સરવાળો 8 કે 8 કરતા ઉપર અથવા સોરી 7 કે 7 કરતા ઉપર પૂછે ને તો શું કરવાનું ખબર? 13 માંથી બાદ કરી દેવાના. આ વસ્તુ યાદ ન રહે તો શું કરવાનું? શું કરશો તમે? સરવાળો જે પૂછે છે એ 7 કે 7 કરતા ઉપર પૂછે તમને એટલે શું કરવાનું? 13 માંથી બાદ કરી દેવાના. એટલો તમારા પરિણામ થાય. ફોર એક્ઝામ્પલ અહીંયા છે 8 અને મને આ યાદ ન આવ્યું તો હું શું કરીશ? 8 ને કેટલામાંથી બાદ કરીશ? 13 માંથી. 13 માંથી 8 બાદ કરીશ તો કેટલા આવશે? 5. તો એ મારા શું થયા? કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા. ખબર પડી? પૂછે તમને કે સરવાળો 13 હોય અને મને આ નથી આવડતું તો સરવાળો 13 હોય એના માટે કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? તો શું કરીશ? 13 માંથી 13 બાદ કરીશ તો કેટલા થશે? 0. પડી ખબર? પૂછે કે 9 અને આ મને નથી ખબર અને 9 સરવાળો પૂછે તો શું કરવાનું? 13 માંથી 9 બાદ કરવાના એટલે કેટલા થશે? 4. ભાગ્યા 36 તો ખરા જ, કેમ કે 2 વાર ઉછાળું છું, 2 વાર ઉછાળું તો જ સરવાળો આવે. બરાબર, હવે જુઓ, આ જે છે એનું સોલ્યુશન જુઓ. આ રામબાણ જે છે એ લખી લેજો. બરાબર, અને યાદ જ રાખવાનું આ વસ્તુ. અને આ વસ્તુ યાદ ના રહે તો શું યાદ રાખવાનું? કે 13 માંથી બાદ કરી દેવાના. પણ તમને એક પ્રશ્ન થવો જોઈએ કે આ તો વાત કરી હતી તમે 7 કે 7 કરતા ઉપરનો સરવાળો પૂછ્યો હોય ત્યારે, પણ અમને પૂછે કે 7 કરતા ઓછો સરવાળો પૂછે. માની લો કે 5 કે તમને એવું પૂછે 5 થાય સરવાળો, 4 થાય, 3 થાય, 2 થાય અને 1 થાય તો તેના સાનુકૂળ પરિણામોની સંખ્યા તો કઈ જ નહીં કરવાનું. શું કરવાનું? આ જે છે ને એના કરતા 1 ઓછો લખી દેવાનો. એ તમારા સાનુકૂળ પરિણામો. ના ખબર પડી? જો તમને કોઈ પૂછે કે સરવાળો જે છે એ 5 થાય, 4 થાય, 3 થાય, 2 થાય, 1 થાય, તેના કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? પેલું યાદ નથી તો સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? કેટલી થાય? આમાંથી 1 ઓછો 4, આમાંથી 1 ઓછો 3, આમાંથી 1 ઓછો 2, આમાંથી 1 ઓછો 1 અને 1 માંથી 1 ઓછો એટલે 0. તો સરવાળો 5 થાય તેવા પરિણામ કેટલા? 4. 4 થાય એવા 3, સરવાળો 3 થાય એવા 2, સરવાળો 2 થાય એવા 1, સરવાળો 1 થાય એવા પરિણામ કેટલા? 0. પૂછે કે પાસા ઉપર મળતા અંકોનો સરવાળો 3 છે તેની સંભાવના શોધો તો શું કરશો? કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી? 7 કરતા ઓછો છે સરવાળો? યસ. તો કેટલો છે? 3. તો પરિણામોની સંખ્યા કેટલી થશે? 1 ઓછી. એટલે 3 માંથી 1 ગયા તો 2/36. પૂછે કે સરવાળો જે છે એ 4 થાય તો 4 કરતા 1 ઓછા એટલે 3/36. બરાબર કે નહીં? ધોરણ 10 લેવલે આ વસ્તુ ના જોવા મળે મિત્રો. એટલે તો તમારે આ ચેનલ જોવી પડે, આ યુટ્યુબ જોવું પડે. બરાબર કે નહીં? હવે જુઓ આ એક્ઝામ્પલ આગળ. 1 માર્ક્સમાં પૂછાય તો સટ્ટ દઈને લખવાનું. બરાબર, ખ્યાલ આવવો જોઈએ. હવે શું કરવાનું આમાં તમારે આગળ? તો આ જે છે લખી દીધું. હવે P of E બરાબર ઇક્વેશન મૂકવાનું. હવે આપણે જાણીએ છીએ કે અને હવે તો જાણતા થવા જ જોઈએ. બરાબર કે નહીં? લેક્ચર પૂરો થવા આવ્યો, ચેપ્ટર પૂરું થવા આવ્યું. બરાબર, તો આ ખબર પડવી જોઈએ. તો લખવાનું કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે? 5 છેદમાં 36. કુલ શક્ય પરિણામોની સંખ્યા. કેમ? પાસાને 2 વાર ઉછાળવામાં આવે છે તો આ વસ્તુ થઈ. આ વસ્તુ શું થઈ? તો કે પાસાને જ્યારે 2 વાર ઉછાળવામાં આવે છે તો તેના પર મળતા અંકોનો સરવાળો જે છે એ કેટલો થાય? 8 થાય. તેની સંભાવના શોધી. તો 13 થાય તેની સંભાવના તમારે શોધવાની. 13 થાય તેની સંભાવના કેટલી થશે? 13 થાય તેની સંભાવના આવડે જ કહ્યું મેં કે સરવાળો જે છે એ કેટલાથી મોટો છે? 7 થી. તો 13 માંથી 13 ને બાદ કરવાના તો કેટલા થાય? 0. જો તમને ડાયરેક્ટ કહું, બીજું એક્ઝામ્પલ આ જે છે એમાં બીજું કે સરવાળો 13 હોય તો તમે શું કરશો? સમજાવી દઉં ખાલી શોર્ટમાં. તમારે બધું જ પૂરેપૂરું આખું લખવાનું. બરાબર, તમને કે જો E1 ઘટના શું લખવાની તમારે? તો કે પાસા પર મળતા અથવા તો મળતી પાસા પર દેખાતી સંખ્યાનો સરવાળો કેટલો થાય? 13 થાય. તે સરવાળો જે છે એ 13 થાય તે ઘટના લખવાની. તે ઘટના પછી કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા લખવાની. તો સાનુકૂળ પરિણામો કેટલા થશે?
કેટલા થશે 13 ને 13 માંથી બાદ કરવાના તો 0 થશે કેમ કે 13 થાય જ ના અહીંયા 6 6 12 પૂરું થઈ જાય અને અહીંયા 1 ને 1 2 થી ચાલુ થાય સરવાળો બરાબર કે નહીં હવે જોવો કુલ શક્ય પરિણામો ભાઈ શક્ય પરિણામો તો ખબર જ હોવી જોઈએ અને ખબર જ હોય બરાબર શક્ય પરિણામો કેટલા થાય 36 તો ઘટના અહીં આપણે જાણીએ છીએ કે P of E1 બરાબર કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા બરાબર P of E1 બરાબર E1 લખવાનો E નહીં લખવાનો અહીંયા E1 છે એટલે માટે કેટલા થાય 0 છેદમાં 36 હવે 0 ના છેદમાં ગમે તે હોય એટલે શું લખાય 0 તો માટે P of E1 બરાબર 0 આ કોની સંભાવના મળી તો કે 13 હોય તેની હવે તમને કઈ યાદ આવવું જોઈએ કે આ 0 જે છે સંભાવના 0 મળી એટલે આ ઘટના કેવી ઘટના કહેવાય અશક્ય ઘટના કહેવાય તો જે ઘટનામાં સંભાવના 0 મળે એ શક્ય એ જે સંભાવના જે છે એ ઘટના જે છે એ અશક્ય ઘટના કહેવાય બરાબર કે નહીં કારણ કે 13 મળે જ ના હોય તો 12 પૂરું થઈ જાય પહેલા ખબર પડે કે નહીં વાતમાં તો અહીં લખવાનું કે આમ પાસા પર દેખાતી સંખ્યાનો સરવાળો 13 હોય તે ઘટના કેવી ઘટના છે અશક્ય ઘટના છે કેમ કે P of E1 બરાબર 0 મળે છે લખવાનું બરાબર હવે જુઓ આગળ 12 કે 12 કરતા નાનો હોય તેની સંભાવના શોધો હવે જુઓ 12 કે 12 કરતા નાનો હોય તેની સંભાવના શોધો જો 12 કે 12 કરતા નાનો હોય એટલે નંબર 3 12 કે 12 કરતા નાનો હોય 12 કે 12 કરતા નાનો હોય ને એ આ બધા જ પરિણામો આવી ગયા જો 12 તો છે જ અને 12 કરતા નાનો એટલે આ બધાનો સરવાળો 12 કરતા નાનો જ થવાનો એટલે કુલ પરિણામો કેટલા થવાના 36 થવાના બરાબર કે નહીં તો જુઓ અહીં લખવાનું કે E2 લખવાના કેમ 2 લખવાના કારણ કે E જોયો આ E1 જોયું અને આ E2 જોયું E2 શું લખવાનું તો કે પાસા પર મળતી અથવા તો પાસા પર દેખાતી સંખ્યાનો સરવાળો જે છે એ 12 કે 12 કરતા નાનો થાય 12 કે 12 કરતા નાનો થાય તે ઘટના ઓકે પછી કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય મિત્રો 36 થાય હવે 36 કેમ થાય ન આવડતું હોય તો ફરી એકવાર બતાવી દઉં જો તમારા માટે 36 તો થવાની જ છે કેમ કે આ જે છે 36 પરિણામો છે સરવાળો 2 થી ચાલુ થાય છે અને 12 મોટામાં મોટો છે તો 12 કે 12 કરતા નાના એટલે આ બધા જ પરિણામો આવવાના પણ ઇનશોર્ટ જો તમને એક વસ્તુ બતાવી દઉં પછી બતાવું જો કુલ શક્ય પરિણામોની સંખ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થવાની મિત્રો 36 જ થવાની પછી લખવાનું માટે આપણે જાણીએ છીએ કે P of E2 લખવાના E આગળ લખ્યા E1 લખ્યા હવે E2 નો વારો પછી કેટલા કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા 36 કુલ શક્ય પરિણામોની સંખ્યા 36 જે છે 36 ભાગ્યા 36 એટલે 1 માટે P of E1 બરાબર E2 બરાબર કેટલા થાય 1 હવે કઈ યાદ આવવું જોઈએ જે ઘટનાની સંભાવના 1 હોય 1 હોય તે ઘટના કઈ ઘટના કહેવાય ચોક્કસ ઘટના કહેવાય તો અહીં લખવાનું કે માટે અહીં એમ કરી અને તમારે લખવાનું કે પાસા પરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 12 કે 12 કરતા નાનો થાય તે ઘટના કેવી ઘટના છે ચોક્કસ ઘટના છે ખબર પડી હવે જો આ તો તમને 12 કે 12 કરતા નાનો પૂછ્યો એટલે 36 ફટ દઈને લખી દીધા બરાબર પણ તમને એવું પૂછે અહીંયા કે સરવાળો જે છે એ 6 કે 6 કરતા ઓછો થાય તો અથવા તો 7 કે 7 કરતા ઓછો થાય તો શું કરશો જુઓ મેં તમને એક ત્રિકોણ આપી આ જુઓ આપી 12 શું હતા સરવાળા તો સરવાળા કેટલા હોય 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 આ રીતે લખી દેવાનું પછી 0 1 2 3 4 5 6 1 0 1 2 3 4 5 6 હવે શું કહે છે કે સરવાળો 7 હોય કે 7 કરતા નાનો હોય એટલે આ બાજુ આવે 7 કરતા નાનો હોય એટલે તો આ બધા પરિણામોનો સરવાળો કરવાનો સરવાળો 7 હોય અથવા તો 7 કરતા નાનો હોય બરાબર કે નહીં તો આ બધાનો જે છે એ શું કરવાનો સરવાળો કરવાનો
કેવી રીતે કરશો? 6 ને 5 11, 11 ને 4 15 ને 3 18 ને 2 20 ને 1 21. તો 7 કે 7 કરતા નાનો સરવાળો થાય તેવા પરિણામો કેટલા થાય? કુલ સાનુકૂળ પરિણામો, હા, સાનુકૂળ પરિણામો કેટલા થાય? 7 કે 7 કરતા ઓછા હોય એવા 21. શું તમે આવું ગણવા બેસો? 21 7 કરતા ઓછો છે કે નહીં એવું? ના, ગણવાનું ના હોય મિત્રો. આ YouTube ચેનલ જોવો, બરાબર કે નહીં? જેવી તેવી વાત નથી. આ અહીંયા કેટલા થાય? 21. તમને એવું પૂછે કે 7 કે 7 કરતા મોટો સરવાળો થાય તેની સંભાવના શોધો. મિત્રો દમ આવી જાય આ 7 થી મોટો સરવાળાના પરિણામો ગણવા બેસો તો શું કરવાનું? સાનુકૂળ પરિણામોની સંખ્યા શોધવા માટે 7 કે 7 કરતા મોટો એટલે અંદરના જે પરિણામો જે છે એનો સરવાળો કરવાનો. કેટલો થશે? આટલો જ થાય. કેમ કે અંદર બધી વસ્તુ કેવી છે? સેમ છે. તો કેટલી થાય? 21. પણ તમને એવું પૂછે 21 જ થાય ને ભાઈ. જુઓ 6 5 11 ને 4 15 ને 3 12 15 ને 3 18 ને 2 20 ને 21. પણ જુઓ તમને એવું કે સરવાળો જે છે એ 8 કે 8 કરતા નાનો હોય તેની સંભાવના, અથવા 8 કે 8 કરતા મોટો. તો જુઓ 8 કે 8 કરતા મોટો હોય તો સરવાળો કેટલો છે અહીંયા? 8. તો 8 કરતા મોટો હોય, સરવાળો જે છે એ 8 કે 8 કરતા મોટો હોય તો આ બધા જ સરવાળા મોટા છે. તેના અનુરૂપ પરિણામો કેટલા છે? 5 ને 4 9 ને 1 10 ને 3 13 ને 2 15. તો સરવાળો જે છે એ 8 કરતા મોટો હોય અથવા 8 હોય. 8 કે 8 કરતા મોટો, 8 થી મોટો નથી કહ્યું. 8 કે 8 કરતા મોટો હોય તો કુલ ટોટલ પરિણામોની સંખ્યા કેટલી થાય? 15. ખબર પડી? તો સંભાવના કેટલી થાય? 15/36. ખ્યાલ આવ્યો કે નહીં? ખબર પડવી જ જોઈએ. આટલું સરસ સમજાવ્યું, બરાબર. અને 1 માર્ક્સમાં પૂછાય તો વાર્તા પૂરી. શું કરવાનું? સરવાળો કેટલો પૂછ્યો? 7 કે 7 કરતા મોટો પૂછ્યો છે એ જોવાનું. જો 7 કે 7 કરતા મોટો પૂછ્યો હોય તો કેટલામાંથી બાદ કરવાના? 13 માંથી. એટલા એના સાનુકૂળ પરિણામોની સંખ્યા. 7 કરતા ઓછો સરવાળો પૂછ્યો હોય, 6 5 4 3 2 1 સરવાળો પૂછ્યો હોય તો કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? જે સરવાળો પૂછ્યો એના કરતા 1 ઓછા એટલા એના સાનુકૂળ પરિણામોની સંખ્યા. ખબર પડી? આશા રાખું છું વિડીયો ગમ્યો હશે. હવે એટલે આપણે ટોટલ એક્ઝામ્પલ જે છે ટેક્સ્ટબુકના એ ખતમ થાય છે, બરાબર. હવે જે એક્સરસાઇઝ છે એ જાતે ગણવાની. જે બી ખબર ના પડે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું, બરાબર કે નહીં? હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી કોઈ પણ વિજ્ઞાનના એક ચેપ્ટરની શરૂઆત કરીશું, બરાબર કે નહીં? તો જો વિડીયો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહો. બાકી તો મોજ, બરાબર. અને આ જે ટ્રીક જે છે એકદમ કમ્પ્લીટ યાદ જ રાખવાની, બરાબર.